ગુજરાતમાં આયાતી તેલ પર ડ્યુટી નાખવાની વિચારણાથી જ ખાદ્યતેલોમાં ₹60નો ઉછાળો જોવા મળ્યો છે। કપાસિયા તેલ, પામ ઓઇલ તેલ, સનફ્લાવર તેલ, મકાઈનું તેલ, વનસ્પતિ ઘી સહિતના તેલોમાં ₹60થી લઈને ₹30 સુધીનો માત્ર એક જ દિવસમાં ભાવ વધારો જોવા મળ્યો છે। કપાસિયા તેલમાં છેલ્લા 15 દિવસમાં ડબ્બે ₹200 થી ₹225 સુધીનો તોતિંગતો વધારો થયો હોવાનું સામે આવ્યું છે। પામોલિન તેલમાં 100 થી ₹150 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। પામોલિન તેલમાં છેલ્લા 24 કલાકમાં માત્ર ₹60 સુધીનો વધારો જોવા મળ્યો છે। જે પ્રમાણે સાઇડ તેલમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તે જોતા આયાતકારોએ સિન્ડિકેટ રચી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત પામોલિન તેલમાં ડ્યુટી આવવાની વાત હતી, તેના કારણે પણ પામોલિન તેલના સંગ્રહખોરો દ્વારા માલ વેચવાનું બંધ કરી દીધું હતું। તો બીજી તરફ સિંગ તેલમાં પણ જે આગ ઝરતી તેજી જોવા મળી હતી તેના પર હવે બ્રેક લાગી રહી હોવાનું સામે આવ્યું છે। વરસાદે વિરામ લેતા તેમજ ચોમાસુ પાક દરમિયાન મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં સારું થશે તેવા આશાવાદના કારણે સિંગ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સિંગ તેલમાં છેલ્લા 3 થી 4 દિવસમાં ₹75નો ઘટાડો જોવા મળી રહ્યો છે। પામોલિન તેલ, સોયાબીન અને સનફ્લાવર તેલ, આ ઉપરાંત સાઇડ કપાસિયા તેલની અંદર ધરખમ ભાવ વધારો સાતમ આઠમ પછી જોવા મળી રહ્યો છે। દરેક ડબ્બા દીઠ ₹100 થી ₹150 જેવી મોટી તેજી જોવા મળી રહી છે। પામોલિન તેલ ગઈકાલ અને આજ વચ્ચે જ ફક્ત ₹60 જેવી તેજી જોવા મળી રહી છે। આ ઉપરાંત રાયડા તેલની અંદર પણ ગઈકાલ આજ વચ્ચે લૂઝમાં ₹50 જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। એટલે દરેક સાઇડ તેલની અંદર છેલ્લા 10-12 દિવસની અંદર ₹150 જેવી તેજી જોવા મળી રહી છે। આ તેજી થવાનું મુખ્ય કારણ સમગ્ર આપણે ત્યાં ભારતની અંદર પાઇપલાઇન ખાલી હતી। છેલ્લા 3-4 મહિના દરમિયાન માર્કેટમાં ડિમાન્ડ ઓછી હોવાને કારણે વેપારીઓ પાસે સ્ટોક બિલકુલ ઓછો હતો। આ ઉપરાંત પામોલિન તેલના ભાવ ખૂબ ઊંચા હોવાને કારણે નવી પામોલિન તેલની પડતર પણ ન બેસવાને કારણે ઇમ્પોર્ટ પણ પામોલિન તેલનું ઓછું જોવા મળી રહ્યું હતું। આવા બધા કારણોસર માર્કેટમાં અચાનક ઘરાકી નીકળતા સારા એવા પ્રમાણમાં તેજી થઈ છે। આની અંદર સટાકીય તત્વો ભરતા ₹30-40ની ઓલ વધારાની તેજી જોવા મળી રહી છે। એને કારણે ખાદ્ય તેલની અંદર ભાવમાં તેજી દેખાઈ રહી છે। કપાસિયા તેલનો સાતમ આઠમ પહેલા ડબ્બાનો ભાવ ₹1600 થી લઈ અને ₹1660-70 જૂના ડબ્બાનો ભાવ જોવા મળી રહ્યો હતો। એ ડબ્બાની અંદર ₹150ની તેજી આવતા અત્યારે કપાસિયા તેલ જૂનો ડબ્બો ₹1800 થી લઈને ₹1850 જેવા ભાવમાં જૂના ડબ્બા જોવા મળી રહી છે અને નવા ડબ્બાની અંદર ₹50 ઓર વધારે હોય છે। નવો ડબ્બો અત્યારે આપણને ₹1900 જેવા ભાવમાં મળી રહ્યો છે। આની અંદર અત્યારે જૂના ડબ્બાના ભાવ આપણે જોવા જઈએ તો જૂનો ડબ્બો અત્યારે ₹1700ના ભાવમાં મળી રહ્યો છે અને નવો ડબ્બો અત્યારે ₹1750 થી ₹1770ના ભાવમાં મળી રહ્યો છે। આ જ પરિસ્થિતિ સોયાબીનની પણ છે અને આ જ પરિસ્થિતિ રાયડાની છે। એક ખાસ મહત્વની વાત એ છે કે આપણે ત્યાં અત્યારે સનફ્લાવર તેલ ખૂબ નીચું જોવા મળી રહ્યું છે। જોકે સનફ્લાવર તેલની અંદર પણ છેલ્લા થોડા દિવસની અંદર ₹70 થી ₹75 જેવો ભાવ વધારો આવેલો છે, પણ સાપેક્ષમાં પામોલિન અને કપાસિયા તેલની સાપેક્ષમાં ભાવ વધારો ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે। આને કારણે અત્યારે પામોલિન તેલ કરતાં પણ સનફ્લાવર તેલનો ભાવ નીચો છે। કોઈ પણ તેલ કરતાં અત્યારે સનફ્લાવર આપણને નીચું જોવા મળી રહ્યું છે, જે ઐતિહાસિક રીતે કહી શકાય એવી પરિસ્થિતિ છે। સનફ્લાવર તેલની અત્યારે આપણે ત્યાં ઇમ્પોર્ટ ખૂબ જ જોવા મળી રહી છે। પોર્ટ ઉપર સનફ્લાવરનો સ્ટોક ખૂબ જ છે। આ ઉપરાંત ઇમ્પોર્ટ પર પણ સનફ્લાવર તેલની સારી હોવાને કારણે અત્યારે સનફ્લાવર તેલનો ભાવ જોઈએ એટલી ભાવ વધારો આવેલો નથી। સિંગ તેલ અને સાઇડ તેલની અંદર અત્યારે સામા રાહ જોવા મળી રહ્યા છે। આ વર્ષે મગફળીનું વાવેતર ખૂબ સારું થયું છે। આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં વરસાદ પણ થઈ જતા અને વાતાવરણ પણ યોગ્ય ખુલી જતા મગફળી આગામી સમયની અંદર પૂરતા પ્રમાણમાં આપણે ત્યાં આવક ચાલુ થઈ જશે। એટલે જૂની મગફળીનો સ્ટોક અથવા તો જૂના તેલનો સ્ટોક અત્યારે મિલર્સો નિકાલ કરવા લાગ્યા છે, એને કારણે ભાવ ઘટાડો જોવા મળ્યો છે। સાતમ આઠમ પછી એક વખત સિંગ તેલની અંદર ₹50 થી ₹75 જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો હતો, એ ભાવ વધારો અત્યારે ઘસાઈ ગયો છે અને સિંગ તેલની પરિસ્થિતિ ફરીથી ભાવ ઘટાડા તરફ દેખાઈ રહી છે।